નમસ્કાર મિત્રો તમે જો ટેટ 1 ની તૈયારી કરતા હો બરાબર, તો તમારા માટે આ વિડીયો ખૂબ જ અતિ ઉપયોગી છે. મિત્રો અહીંયા આપણે આજે જે ટૉપિક ભણવાના છીએ, ગુજરાતી ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ, એની અંદર ઉપચારાત્મક શિક્ષણ જે આપણે એક મુદ્દો છે, તો એ મુદ્દા આધારે આજે આપણે કેટલાક MCQ પ્રશ્નોની ચર્ચા આ વિડીયોની અંદર કરવાની છે. મિત્રો એમાં ઉપચારાત્મક શિક્ષણની અંદર મિત્રો 4 ભાગ પડશે, 4 વિભાગ છે. ઉપચારાત્મક શિક્ષણના મૂળભૂત સિદ્ધાંતો, બીજો ભાગ છે ભાષા કૌશલ્ય અને ઉપચારાત્મક પદ્ધતિઓ, ત્રીજો છે આયોજન અને અમલીકરણ, ચોથો છે મૂલ્યાંકન અને વિવિધ અભિગમો. તો આ 4 ભાગની અંદર આપણે એને લગતા જુદા જુદા પ્રશ્નો આપણે નિહાળીશું. મિત્રો એ પહેલાં પણ તમને એક વાત કરી દઉં કે જો તમે આવા પ્રશ્નોનો અભ્યાસ કરવા માંગતા હો બરાબર, તો આપણી ટેટ 1 એક્ઝામ કરીને એક ટેસ્ટ સિરીઝ બહાર પાડેલી છે. એક ટેસ્ટ સિરીઝની અંદર આવા આપણે ઘણા બધા પ્રશ્નો આપણે ટેસ્ટમાં આપીએ છીએ બરાબર, અને એની ફીસ છે 399 રૂપિયા. જો તમારે એ ટેસ્ટ આપવો હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર એપ્લિકેશનની લિંક મૂકેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. નહીં તો તમે ગૂગલ પ્લે સ્ટોરમાં PC મેથ્સ એકેડમી લખજો તો તમને ત્યાં મળી રહેશે. ચલો મિત્રો, હવે આપણે વધારે સમય ન બગાડતા આપણે આપણા તરફ જઈએ. ચલો, પહેલો પ્રશ્ન છે ઉપચારાત્મક શિક્ષણનો મુખ્ય હેતુ શું છે, એટલે કે રેમેડિયલ જે ટીચિંગ છે એનો મુખ્ય હેતુ શું છે? તો વિકલ્પો જોઈએ કે વિદ્યાર્થીઓને આગલા ધોરણમાં ચઢાવવા, બી અભ્યાસક્રમ ઝડપથી પૂર્ણ કરવો, સી વિદ્યાર્થીઓને શીખવાની નબળાઈઓ દૂર કરવી, હોશિયાર વિદ્યાર્થીને વધારાનું જ્ઞાન આપવું. તો મિત્રો અહીંયા શું જવાબ આવશે? વિદ્યાર્થીઓને શીખવાની નબળાઈઓ દૂર કરવી. સાચો જવાબ છે સી, વિદ્યાર્થીઓને શીખવાની નબળાઈઓ દૂર કરવી. આપણે આ સાચો જવાબ છે તો એના થોડા વિકલ્પો જે છે એનું વિશ્લેષણ પણ જોઈ લઈએ, એટલે આપણે શું છે પ્રશ્ન તરત તૈયાર થઈ જાય, ટોપિક તૈયાર થઈ જાય કે ઉપચારાત્મક શિક્ષણનું મુખ્ય ધ્યેય એવા વિદ્યાર્થીઓને મદદ કરવાનો છે કે જેઓ શૈક્ષણિક કૌશલ્યોમાં પાછળ રહી ગયા છે. તે તેમની ચોક્કસ મુશ્કેલીઓને ઓળખીને તેને દૂર કરવા પર કેન્દ્રિત છે. નબળાઈઓને દૂર કરીને તેમને સામાન્ય પ્રવાહમાં પાછા લાવવાનો પ્રયાસ કરે છે. એટલે અહીંયા ઉપચારાત્મક કાર્ય કેમ કરવામાં આવે કે જે ટોપિક છે, જે લર્નિંગ આઉટકમ છે, એની અંદર બાળક કચાશ રહી ગયો તો એના ઉપર ઉપચારાત્મક કાર્ય કરી અને એના બીજા વિદ્યાર્થીઓ સાથે જે આગળ નીકળી ગયા વિદ્યાર્થીઓ સાથે જોડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. બીજો પ્રશ્ન છે ઉપચારાત્મક શિક્ષણનું પ્રથમ સોપાન કયું છે? તો વિદ્યાર્થીઓનું જૂથ બનાવવું, વાલી મીટિંગ બોલાવી, નબળાઈઓનું નિદાન કરવું કે ઉપચારાત્મક કસોટી લેવી. તો મિત્રો ઉપચારાત્મક શિક્ષણ તમારે કરવું તો એનું પ્રથમ સોપાન શું હોવું? તમારે એ તો હોવું જોઈએ બાળકને કઈ નબળાઈ છે, તો એની નબળાઈઓનું નિદાન કરવું બરાબર. તો સાચો જવાબ છે નબળાઈઓનું નિદાન કરવું. તમે જ્યાં સુધી સમસ્યાનું મૂળ એટલે કે નબળાઈ ક્યાં અને કેમ છે શોધી શકતા નથી ત્યાં સુધી તમે તેનો યોગ્ય ઉપચાર કરી શકતા નથી. તેથી કોઈ પણ ઉપચાર કાર્ય શરૂ કરતા પહેલા નિદાન એ પ્રથમ અને સૌથી મહત્વનું પગથિયું છે. માની લો કે કોઈ બાળક બાદબાકીમાં ભૂલો કરતો હોય, દસકો લેવાનું ભૂલી જતો હોય, તો પછી ક્યાં અને કેવી ભૂલ કરે છે તો તમારે પહેલાં એ નોંધવું જોઈએ બરાબર. પ્રશ્ન 3, નિદાન કસોટી અને સિદ્ધિ કસોટી વચ્ચે શું તફાવત છે? આપણે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ અને એચિવમેન્ટ જે ટેસ્ટ છે, સિદ્ધિ કસોટી અને નિદાન કસોટી, એની વચ્ચે શું તફાવત છે તો એની વાત કરીએ મિત્રો. તો અહીંયા આપણે જોઈએ કે નિદાન કસોટી અઘરી હોય છે, સિદ્ધિ કસોટી સહેલી હોય છે. નિદાન કસોટી કેમ નબળાઈ છે તે શોધે છે, જ્યારે સિદ્ધિ કસોટી કેટલું શીખ્યા તે માપે છે. સિદ્ધિ કસોટી લેખિત હોય છે, નિદાન કસોટી મૌખિક હોય છે. બંને વચ્ચે કોઈ તફાવત નથી. તો મિત્રો અહીંયા જવાબ આવશે બી કે નિદાન કસોટી કેમ નબળાઈ છે તે શોધે છે અને સિદ્ધિ કસોટી કેટલું શીખ્યા તે માપે છે બરાબર. એટલે જવાબ બી આવશે. તો સિદ્ધિ કસોટી જેમ કે વાર્ષિક પરીક્ષા છે, ફક્ત એ બતાવે છે કે વિદ્યાર્થીએ 100 માંથી કેટલા ગુણ મેળવ્યા, એ કેટલું શીખ્યો. પરંતુ નિદાન કસોટી એ શોધવા માટે રચાયેલ છે કે જો વિદ્યાર્થી 50 ગુણ ગુમાવશે તો તે કયા ચોક્કસ મુદ્દા, દાખલા તરીકે જોડણી છે કે વ્યાકરણ છે કે વાંચન છે કે અર્થગ્રહણ છે બરાબર, શામાં અને શા માટે ગુમાવશે એનું આપણે નિદાન કરીએ છીએ બરાબર. પ્રશ્ન 4, ઉપચારાત્મક શિક્ષણ કોના પર આધારિત હોવું જોઈએ? ઉપચારાત્મક શિક્ષણ કોના પર આધારિત હોવું જોઈએ? તો શિક્ષકની અનુકૂળતા ઉપર, શાળાના સમયપત્રક પર, વિદ્યાર્થીની વ્યક્તિગત જરૂરિયાતો પર કે ફક્ત પાઠ્યપુસ્તક પર? તો આ
આપણે ઉચ્ચારણનું શિક્ષણ કોને સંદર્ભે કરીએ છીએ? વિદ્યાર્થીના સંદર્ભે. તો વિદ્યાર્થીની વ્યક્તિગત જરૂરિયાતો ઉપર તો ઉચ્ચારણનું શિક્ષણ એ વ્યક્તિગત પ્રક્રિયા છે. દરેક બાળકની શીખવાની ગતિ અને સમસ્યા કેવી હોય છે? અલગ અલગ હોય છે. તેથી શિક્ષણ પદ્ધતિ બાળકની ચોક્કસ જરૂરિયાત મુજબ લવચીક એટલે કે ફ્લેક્સિબલ હોવી જોઈએ. બરાબર, દરેક બાળકને એક સમાન પદ્ધતિથી તમે શીખવી શકતા નથી, એટલે તમારી કેવી ફ્લેક્સિબલ પદ્ધતિઓ હોવી જોઈએ જેથી બાળક ઝડપથી શીખી શકે. પ્રશ્ન 5, ગુજરાતી ભાષા શિક્ષણમાં ઉપચારાત્મક કાર્ય કયા કૌશલ્ય માટે જરૂરી હોઈ શકે છે? કયા કૌશલ્ય માટે જરૂરી હોઈ શકે છે? ફક્ત લેખન અને વાંચન માટે, ફક્ત શ્રવણ અને કથન માટે, શ્રવણ કથન વાંચન અને લેખન માટે, કે ફક્ત વ્યાકરણ માટે? તો મિત્રો ઉપચારાત્મક કાર્ય કેવું છે? ચારે કૌશલ્ય માટે જરૂરી છે. બરાબર, શ્રવણમાં કેટલાક બાળકો શ્રવણ ના હોય, કથન ના હોય, વાંચન ના હોય, લેખન ના હોય, દરેકને જુદી જુદી તકલીફ હોય, તો દરેક માટે ઉપચારાત્મક કાર્ય જરૂરી છે. એટલે કે ભાષા ચાર મૂળભૂત કૌશલ્યો પર ટકેલી છે. વિદ્યાર્થીને સાંભળવામાં એટલે કે શ્રવણ, બોલવામાં એટલે કે કથન, વાંચવામાં એટલે કે વાંચન, અથવા લખવામાં એટલે કે લેખન, કોઈ પણ કૌશલ્યમાં મુશ્કેલી હોઈ શકે અને ઉપચારાત્મક કાર્ય ચારે પાસાઓને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ. ચલો આપણે આ વિભાગ 1 ના પ્રશ્નો જોઈએ. હવે વિભાગ 2 ના પ્રશ્નો જોઈએ કે ભાષા કૌશલ્યો અને ઉપચારાત્મક પદ્ધતિઓ. આના આધારિત આપણે જોઈએ. પ્રશ્ન 6, જો કોઈ વિદ્યાર્થી શને બદલે સ અને અળને બદલે લ બોલે છે તો આ કયા પ્રકારની ખામી છે? આ ખામી કયા પ્રકારની છે? શ્રવણ દોષ છે, લેખન દોષ છે, ઉચ્ચારણ દોષ છે કે વાંચન દોષ છે? તો મિત્રો કેવી છે આ ખામી? એની ઉચ્ચાર એ ખોટું કરે છે ને, એટલે કથન દોષ. બરાબર, કથન ખામી કહેવાય. ઉચ્ચારણ દોષ એટલે કે આ સ્પષ્ટપણે બોલવા કથન સાથે સંબંધિત સમસ્યા છે, જ્યાં વિદ્યાર્થી ધ્વનિઓ વચ્ચેનો ભેદ પારખીને યોગ્ય ઉચ્ચાર કરી શકતા નથી. આના ઉચ્ચાર માટે ધ્વનિ ભેદ અને ઉચ્ચારણ સ્થાનની સ્પષ્ટ સમજ આપવી જરૂરી છે. આપણે વારંવાર એને એ શબ્દોની એ જે મૂળાક્ષર છે એની સ્પષ્ટ સમજ આપવી જોઈએ કે આ સ ક્યારે વપરાય, આ સ ક્યારે બોલાય, એ રીતે. પ્રશ્ન 7, હવે એની પદ્ધતિ આવી ગઈ. ઉપરોક્ત ઉચ્ચારણ દોષ પ્રશ્ન 6 દૂર કરવા માટે કઈ પદ્ધતિ સૌથી અસરકારક છે? આ જે દોષ છે, આ જે બાળકની ખામી છે, તો એ દોષ કરવા માટે આપણે કઈ પદ્ધતિ અસરકારક છે? તો એના વિકલ્પો જોઈએ. વિદ્યાર્થીને વધુ લખવા આપવું, કે વિદ્યાર્થીને આપણે શરણીનો સ, સસલાનો સ લખાય કરવું, શિક્ષકે આદર્શ ઉચ્ચારણ કરી બતાવવું અને વિદ્યાર્થી પાસે પુનરાવર્તન કરાવવું, વિદ્યાર્થીને શાંતિથી બેસાડી રાખવો, કે વિદ્યાર્થીને શ્રુત લેખન કરાવવું? તો મિત્રો શું કરવું પડે કે જે શિક્ષક છે એમને આ બંને જે મૂળાક્ષરો છે એનો આદર્શ ઉચ્ચારણ કરવો જોઈએ. એવા શબ્દોનું ઉચ્ચારણ કરી અને વિદ્યાર્થી પાસે એનું પુનરાવર્તન કરાવવું જોઈએ. એટલે જવાબ આવશે બી. તો ઉચ્ચારણની ખામી મોટે ભાગે સાચો ધ્વનિ ન સાંભળવાથી કે જીભની સ્થિતિ ખોટી હોવાથી થાય. આ ઉચ્ચારણની સ્થિતિ ક્યારે ખોટી થાય? તો એક તો સાચો ધ્વનિ ન સાંભળતો હોય. શિક્ષક જ જો અળ અને ર બોલતા હોય કે લ બોલતા હોય તો બાળક એ સાંભળે તો એવું જ બોલે. બરાબર, અથવા એને શું હોય, જીભ અટકાતી હોય, એટલે જીભની ખામી હોય. તો શિક્ષક જ્યારે સ્પષ્ટ રીતે બોલે તો આદર્શ કથન અને વિદ્યાર્થી તેનું અનુકરણ કરે ત્યારે તે સાચો ઉચ્ચાર શીખી શકે છે. બરાબર. ચલો પ્રશ્ન 8, એક વિદ્યાર્થી વાંચતી વખતે શબ્દો છોડી દે છે અથવા લીટીઓ કૂદી જાય. શબ્દો છોડી દે અથવા લીટીઓ કૂદી જાય તો આ સમસ્યાના ઉપચાર માટે આપણે શું કરવું જોઈએ? તો મિત્રો વિદ્યાર્થીને મોટેથી વાંચવા માટે દબાણ કરવું, વાંચતી વખતે શબ્દ પર આંગળી અથવા પેન્સિલ ફેરવવાનો મહાવરો કરાવવો, તેને ફક્ત મુખ વાંચન કરવાનું કહેવું, તેને સજા કરે. મુખ વાંચન એટલે કે મૌન વાંચન, બોલ્યા વગર, મોટેથી નહીં બોલવાનું. બરાબર. તો હવે શબ્દો છોડી દેતો હોય અથવા લીટી કૂદી જતો હોય તો આપણે એના માટે શું કરવું જોઈએ? તો કે વાંચતી વખતે શબ્દ પર આંગળી અથવા પેન્સિલ ફેરવવાનો મહાવરો કરાવવો જોઈએ. તો આ સમસ્યા આંખ અને મગજના સંકલનની ખામી અથવા ધ્યાન કેન્દ્રિત ન થવાને કારણે થાય છે. જ્યારે વિદ્યાર્થી શબ્દ પર આંગળી રાખીને વાંચે ત્યારે તેનું ધ્યાન કેન્દ્રિત રહે છે અને તે શબ્દો કે લીટીઓ કૂદતો અટકે છે. અને ખબર હોય કે આપણે શબ્દો પર આમ ચાલતા હોઈએ તો. બરાબર. ચલો પ્રશ્ન 9, ડિસ્લેક્સિયા મુખ્યત્વે કયા કૌશલ્ય સાથે સંબંધિત મુશ્કેલી છે? તો ગણિત,
અહીંયા લેખન, વાંચન અને શબ્દોની સમજ કે સામાજિક વ્યવહાર. તો મિત્રો વાંચન અને શબ્દોની જે સમજ છે એની સાથે ડિસ્લેક્સિયા આ જે મુશ્કેલી છે એની સાથે સંબંધિત છે. એટલે કે વાંચન અને શબ્દોની સમજ કે ડિસ્લેક્સિયા એક લર્નિંગ ડિસઓર્ડર છે જેમાં બાળકને અક્ષરો ઓળખવામાં, શબ્દોને વાંચવામાં અને તેનો અર્થ સમજવામાં મુશ્કેલી પડે છે. દાખલા તરીકે બી અને ડી માં ગૂંચવણ અથવા ડ અને ઠ અને ઢ આની અંદર એને ગૂંચવણ થતી હોય. આના માટે વિશિષ્ટ ઉપચારાત્મક પદ્ધતિઓની જરૂર પડે છે. ચલો પ્રશ્ન 10 કે વિદ્યાર્થીના અક્ષરો ખૂબ જ ખરાબ, અસ્પષ્ટ અને અમરોડદાર હોય તો તેને કઈ પદ્ધતિથી સુધારી શકાય? તો મિત્રો એના જવાબ જોઈએ. વિકલ્પ કે અક્ષરો ખૂબ જ ખરાબ હોય, અસ્પષ્ટ હોય, અમરોડદાર હોય તો શ્રુત લેખન એને કરાવવું જોઈએ, સુલેખન અને અક્ષર ઘૂંટાવા જોઈએ કે ઝડપી લેખન કરાવવું જોઈએ કે નિબંધ લેખન? તો મિત્રો અહીંયા કેલિગ્રાફીનો ઉપયોગ કરવો જોઈએ, એટલે કે સુલેખન અને અક્ષરો વારંવાર ઘૂંટાવા જોઈએ. સારા શિક્ષકે સારો મરોડદાર અક્ષર કાઢીને આપવો જોઈએ અને પછી એને એના ઉપર ઘૂંટાવવું જોઈએ. બરાબર? એટલે કે ખરાબ અક્ષરો એ મરોડ એટલે કે એ હાથની માંસપેશીઓ પર યોગ્ય નિયંત્રણમાં ન હોવાને કારણે, આપણી હાથની માંસપેશીઓ પર યોગ્ય નિયંત્રણ ન હોય એના કારણે આ ખરાબ અક્ષરો આવતા હોય. તો સુલેખનની પોથીમાં અક્ષરો ઘૂંટવાથી અને ધીમે ધીમે સુંદર અક્ષરો લખવાનો મહાવરો કરવાથી અક્ષરો સુધારી શકાય છે. મિત્રો હવે જો તમે આપણે વાત કરી હતી ટેસ્ટ શ્રેણીની, તો આપણી એપ્લિકેશન ઉપર ટેસ્ટ શ્રેણી અવેલેબલ છે. તો જો એની અંદર તમે ટેટ 1 એક્ઝામ ટેસ્ટ સિરીઝ તમે સિલેક્ટ કરશો તો તમને અહીં આ રીતના ફોલ્ડર દેખાશે. તો એ ફોલ્ડરની અંદર તો અહીંયા 3 ટેસ્ટ મૂકેલા છે. કેટલા? 4 ટેસ્ટ મૂકેલા છે. સમાવેશ શિક્ષણના ટેસ્ટ છે, ગુજરાતી ભાષાના ટેસ્ટ છે, ઇંગ્લિશ ગ્રામરના છે, મનોવિજ્ઞાનના છે, રિઝનિંગના છે, ગણિત છે, સામાન્ય જ્ઞાન છે, વિજ્ઞાન છે. બરાબર? તો જેમ કે ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ જે આપણે કહીએ ગુજરાતી ભાષામાં ફોલ્ડર છે અંદર, બરાબર, પેટા ફોલ્ડર. તેમાં અધ્યયન અને ભાષા સંપ્રદાયના ટેસ્ટ, શિક્ષણના સિદ્ધાંતો, ભાષા કૌશલ્યોના, ભાષા શીખવાના પડકારો, ભૂલો અને વિકારો, અધ્યયન અધ્યાપન સામગ્રી, એટલે જે આપણે ટોપિક આપેલા છે ટોપિક આધારિત જ ટેસ્ટ મૂકેલા છે અને તમે ત્યાંનો વધારે મહાવરો કરી શકો છો. જેમ કે સમાવેશી શિક્ષણના આ રીતે ટેસ્ટો છે, ટેસ્ટ 1, ટેસ્ટ 2, ટેસ્ટ 3, ટેસ્ટ 4. અને મિત્રો અહીં એક સૌથી મહત્વની વસ્તુ તમને હું કહી દઉં કે દરેક ટેસ્ટ 15 ગુણનો જ હશે. આપણે 15 ગુણના નાના ટેસ્ટો બનાવેલા છે કે જેથી કરીને તમે ટેસ્ટ આપ્યા પછી એનું સોલ્યુશન જુઓ તો સોલ્યુશનની અંદર આજે અહીંયા વિશ્લેષણ હું સમજાવું છું એ રીતે વિશ્લેષણ પણ લખેલું જ છે, જેથી કરીને તમને આઈડિયા આવે કે આ પ્રશ્નનો જવાબ આ કેમ હતો એ કારણ પણ તમને ત્યાં મળી રહેશે. બરાબર? તો લગભગ આવી ટેસ્ટ શ્રેણી ક્યાંય તમને બીજી મળશે નહીં આપણે છે. અને નોર્મલી ફી છે, જો તમારે ટેટ 1 ક્લિયર કર્યું હોય તો આ તમને બહુ ઉપયોગી થશે. અમે એવું નથી કહેતા પણ તમને આમાંથી ઘણા બધા પ્રશ્નો પરીક્ષામાં મળી રહેશે અથવા તમે એના સાચા જવાબો લખી શકશો આના આધારે. બરાબર? ચલો હવે આગળ આપણે જોઈએ પ્રશ્ન 11 શ્રુત લેખન દ્વારા વિદ્યાર્થીની કઈ બે મુખ્ય ક્ષતિઓનું નિદાન થઈ શકે? શ્રુત લેખન દ્વારા આપણે વિદ્યાર્થીની કઈ બે ક્ષતિઓનું નિદાન કરાવી શકીએ? તો કે વાંચનની ગતિ અને સમજ, શ્રવણ એટલે કે સાંભળવું અને જોડણી એટલે કે લેખન, ઉચ્ચારણ અને વાક્ય રચના, અક્ષરોનું મરોડ અને હાવભાવ. શ્રુત લેખન તમે કરાવતા હોય મિત્રો તો શ્રુત લેખનમાં આપણે શું હોય? બોલતા હોઈએ એટલે વિદ્યાર્થી સાંભળે અને પછી લખે એટલે એની જોડણી, લખવામાં એની જોડણીની ભૂલ ના થવી જોઈએ. બરાબર? તો શ્રવણ અને જોડણી એટલે કે શ્રવણ અને લેખન આ છે, સાંભળવું અને શબ્દોની જોડણી. તો શ્રુત લેખનમાં શિક્ષક બોલે છે, વિદ્યાર્થી સાંભળે છે. તો શ્રવણ એક કૌશલ્ય અને વિદ્યાર્થી લખે છે, જોડણી અને લેખન કૌશલ્ય. જો વિદ્યાર્થી કિનારોને બદલે કિનારો લખે તો તે સાંભળવામાં બરાબર છે, પણ રાળની જોડણીમાં ભૂલ કરે એટલે કે ર અને અ ની જોડણીમાં ભૂલ કરે છે, જો તે કિનારોને બદલે કિનારી લખે તો તેને સાંભળવામાં ભૂલ કરી છે. અથવા કિનારો અને ર ની જગ્યાએ અળ લખી દે તો એનો અર્થ કે એને શું કરી છે? જોડણીમાં ભૂલ કરીને સાંભળવામાં ભૂલ કરી છે. બરાબર? ચલો પ્રશ્ન 12 મૂક વાંચન સાયલેન્ટ રીડિંગ નો ઉપચારાત્મક હેતુ શું છે? તો ઉચ્ચારણ સુધારવા, વિદ્યાર્થીનું ઉચ્ચારણ સુધારવા માટે
કે એને અર્થગ્રહણ અને સમજણ શક્તિ વધારવા માટે, કે વાંચનની ઝડપ ઓછી કરવા માટે, કે એના અક્ષરો સુધારવા માટે? તો મૂક વાંચન મિત્રો કેવું છે? એ શબ્દોની અર્થગ્રહણ અને સમજણ શક્તિ વધારવા માટે છે. ઉચ્ચારણ માટે તો મોટેથી વાંચવું, બરાબર, લાઉડલી વાંચવું કહેવાય. તો અર્થગ્રહણ અને સમજણ શક્તિ વધારવા, જ્યારે વિદ્યાર્થી મોટેથી વાંચે છે એટલે કે પ્રકટ વાંચન, ત્યારે તેનું ધ્વનિ ઉચ્ચારણ પર હોય છે, પરંતુ જ્યારે તે મૂક વાંચન કરે છે ત્યારે તેનું સંપૂર્ણ ધ્યાન વાંચેલા લખાણનો અર્થ સમજવાનો એટલે કે અર્થગ્રહણ પર કેન્દ્રિત થાય છે. બરાબર. હવે વિભાગ 3 મિત્રો, આયોજન અને અમલીકરણ. એના આધારે કેટલાક પ્રશ્નો જોઈએ. પ્રશ્ન 13 આપણો આગળ કન્ટિન્યુ. ઉપચારાત્મક કાર્ય માટે વિદ્યાર્થીનું જૂથ કેવી રીતે બનાવવું જોઈએ? તો હોશિયાર અને નબળા વિદ્યાર્થીઓનું મિશ્ર જૂથ કરવું જોઈએ, કે એક સરખી નબળાઈ અથવા ભૂલ ધરાવતા વિદ્યાર્થીઓનું જૂથ એટલે કે સમાન જૂથ કરવું જોઈએ? છોકરા અને છોકરીઓને અલગ જૂથ કરવા જોઈએ, કે રોલ નંબર પ્રમાણે આપણે જૂથ બનાવવા જોઈએ? તો મિત્રો ઉપચારક કાર્ય માટે શું હોવું જોઈએ? કે જેને માની લો કે મૂળાક્ષરોમાં ભૂલ પડતી હોય તો એવા મૂળાક્ષરોવાળા જ વિદ્યાર્થીઓ આપણે એકઠા કરવા જોઈએ. જેને શબ્દોની અંદર ભૂલ પડતી હોય તો એવા જેને રસ્વ દીર્ઘો ભૂલ પડતી હોય તો એવા રસ્વ દીર્ઘોવાળા વિદ્યાર્થીઓ કરવા જોઈએ. રસ્વાઈ દીર્ઘઈવાળા હોય તો એમને એમાં આપણે અલગ કરવા જોઈએ. બરાબર. એટલે કે એક સરખી ભૂલ ધરાવતા એવા વિદ્યાર્થીઓનું જૂથ બનાવવું, જેથી કરીને શિક્ષક એને સરળતાથી ઉપચારાત્મક કાર્ય કરી શકે. જો જુદી જુદી ભૂલો ધરાવતા હોય તો એમાં શિક્ષક કોને શીખવે? એનો સમય બરબાદ થાય. બરાબર. એટલે એ રીતે જૂથ બનાવવું જોઈએ. એટલે બી જવાબ આવશે. એક સરખી નબળાઈ ધરાવતા વિદ્યાર્થીઓનું જૂથ એટલે કે જો 5 વિદ્યાર્થીઓની જોડણીમાં 4 ને વાંચનમાં અને 3 ને અક્ષરોમાં તકલીફ હોય તો ત્રણેયનું એક જ જૂથ બનાવવું બિનઅસરકારક છે. જેને જોડણીમાં ભૂલ થતી હોય, વાંચન, લેખન, અક્ષરોમાં તો કે સમાન સમસ્યા, દાખલા તરીકે જોડણીવાળા 5 વિદ્યાર્થીઓનું એક જૂથ બનાવવું જોઈએ, વાંચનવાળા 4 વિદ્યાર્થીઓનું એક જૂથ બનાવવું જોઈએ, 3 અક્ષરોમાં તકલીફ હોય તો એનું એક જૂથ બનાવવું જોઈએ, અને એ રીતે એને ચોક્કસ ઉપચાર આપવો વધુ યોગ્ય છે. ચલો પ્રશ્ન 14. ઉપચારાત્મક શિક્ષણ માટે શ્રેષ્ઠ સમય કયો ગણાય? આ ઉપચારાત્મક શિક્ષણ આપવું તેના માટે શ્રેષ્ઠ સમય કયો? આપણે શાળાની અંદર શ્રેષ્ઠ સમય કયો? તો આપણે ઘરે જઈને તો કંઈ આપવાના નથી. બરાબર. તો કે રિસેસ દરમિયાન, કે રમતગમતના તાસમાં, શાળા સમય પહેલા કે પછી, કે આ ABC માંથી ગમે તે, જેથી મુખ્ય શિક્ષણ કાર્ય ન બગડે. તમે રિસેસ દરમિયાન તમે એનું ઉપચારાત્મક કાર્ય કરાવી શકો છો. રમતગમતનો પિરિયડ હોય તો એ દરમિયાન પણ તમે એનું ઉપચારાત્મક કાર્ય કરાવી શકો છો. અને તમને એમ થાય કે આપણે શાળા સમય પહેલાં અડધો કલાક વહેલા આવીએ ત્યારે કરાવીએ, શાળા છૂટ્યા પછી પણ તમે અડધો કલાક કરાવતા હો તો એ પણ રીતે ઉપચારાત્મક કાર્ય કરાવી શકાય. એટલે કે ત્રણેય આવશે અહીંયા. બરાબર. ચાલુ પિરિયડ જે તાસ રેગ્યુલર પિરિયડ હોય તો રેગ્યુલર સમયમાં તમે ન કરાવી શકો, કારણ કે એમાં તમે ઉપચારાત્મક કાર્ય કરાવવા જાઓ તો બીજા વિદ્યાર્થીઓનું બગડે. એટલા માટે તો ઉપચારાત્મક શિક્ષણનો હેતુ મુખ્ય પ્રવાહમાં મદદ કરવાનો છે અને મુખ્ય પ્રવાહને રોકવાનો નથી. જે તમારું રોજનું કામ છે એને રોકવાનું નથી. જો વિદ્યાર્થી ગણિતના તાસમાં ગુજરાતીનો ઉચ્ચાર ભરે તો તે ગણિતમાં પાછળ રહી જશે. આથી તે હંમેશા મુખ્ય શાળા સમય સિવાય, દાખલા તરીકે રિસેસમાં, વધારાના સમયમાં થવું જોઈએ. બરાબર. ચલો પ્રશ્ન 15. ઉપચારાત્મક શિક્ષણની સફળતાનો આધાર શું છે? તો મોંઘા શૈક્ષણિક સાધનો હોવા જોઈએ, શિક્ષકની ધીરજ, હકારાત્મક અભિગમ અને યોગ્ય પદ્ધતિ હોવી જોઈએ, કે વિદ્યાર્થીના માતા પિતાનું શિક્ષણ હોવું જોઈએ, કે શાળાનું મોટું મેદાન હોવું જોઈએ અથવા મકાન હોવું જોઈએ. તો ઉપચારાત્મક શિક્ષણની સફળતાનો મુખ્ય આધાર તો શિક્ષકે ઉપચારાત્મક કાર્ય કરવાનું છે તો શિક્ષકની ધીરજ હોવી જોઈએ, એનો હકારાત્મક અભિગમ હોવો જોઈએ, એને એમ કે ના બાળક તને આવડશે, તું શીખી જ જઈશ, કેમ ના થાય, એવા આપણા પ્રોત્સાહનપૂર્વક એના વાક્યો આપવા જોઈએ. બરાબર. અને યોગ્ય પદ્ધતિ હોવી જોઈએ, એટલે કે શિક્ષકની ધીરજ, હકારાત્મક અભિગમ અને યોગ્ય પદ્ધતિ. નબળા વિદ્યાર્થીઓને ઘણીવાર આત્મવિશ્વાસ ગુમાવી બેઠા. નબળા વિદ્યાર્થી શું હોય? ઘણીવાર આત્મવિશ્વાસ એમને ગુમાવી બેઠા હોય, એટલે એમને આવડતું ના હોય, પછી ડિમોટિવ થતા હોય. તો શિક્ષકની ધીરજ અને પ્રોત્સાહન, હકારાત્મક અભિગમ વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ પાછો લાવે છે અને યોગ્ય પદ્ધતિથી એની નબળાઈ દૂર થઈ શકે છે. બરાબર. ચલો પ્રશ્ન 16. જો કોઈ વિદ્યાર્થી ગુજરાતી વર્ગમાં બિલકુલ ધ્યાન જ ન આપતો હોય, એટલે મનોવૈજ્ઞાનિક સમસ્યા હોય એને, તો શિક્ષકે શું કરવું જોઈએ? એ બિલકુલ વર્ગમાં ધ્યાન જ ના આપતો હોય તો શું કરશો તમે? તેને વર્ગની બહાર કાઢી મૂકવો, તેના માતા પિતાને ફરિયાદ કરવી,
તેનું કારણ જાણવાનો પ્રયાસ કરવો અને તેને રસ પડે તેવી પ્રવૃત્તિઓ દ્વારા જોડવો કે તેના પર ધ્યાન ન આપવું. તમે વર્ગખંડમાં શિક્ષણ કાર્ય કરતા હોય, એક બાળક એવું હોય કે બિલકુલ ધ્યાન નથી આપતું, તો તમે આમાંથી શું કરશો? તો મિત્રો હંમેશા આપણા જવાબ પોઝિટિવ હોવા જોઈએ. તો તેનું કારણ જાણવાનો પ્રયાસ કરવો જોઈએ અને એને રસ પડે એવી આપણે પ્રવૃત્તિઓ કરવી જોઈએ. બરાબર? કે ઘણીવાર સમસ્યા વિષયમાં નહીં પણ મનમાં હોય. એને કેમ એવું થતું હોય? એને વિષયમાં સમસ્યા ને પણ મનમાં હોય. એટલે કેવું કે તમારું જે વર્ચસ્વ છે એ થોડું પેલું હોય, સ્ટ્રીક હોય. એટલે એને ડર હોય કે સાહેબ આપણે બોલશે, મારશે, તો એવો ભય હોય. એટલે કે ભય હોય અથવા કોઈ ઘટના એવી બની જેનાથી તમારા પ્રત્યેને અણગમો પેદા થઈ ગયો, તો એ ધ્યાન આપતો ન હોય. તો શિક્ષકે કારણ જાણી વિષયને રસપ્રદ બનાવી, દાખલા તરીકે રમત દ્વારા વ્યાકરણ છે વિદ્યાર્થીનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરવો જોઈએ. ચલો હવે વિભાગ 4 આધારિત પ્રશ્નો જોઈએ. મૂલ્યાંકન અને વિવિધ અભિગમો. તો એમાં પ્રશ્ન 17 આપણો કન્ટિન્યુટી. તો વિદ્યાર્થીમાં સુધારો થયો છે કે નહીં તે જાણવા માટે કઈ પદ્ધતિ વપરાય? હવે વિદ્યાર્થીને આપણે ઉપચારાત્મક કાર્ય કરીએ છીએ તો એની અંદર સુધારો થયો છે કે નહીં તે જાણવા માટે કઈ પદ્ધતિ આપણે વાપરીશું? તો કે ફક્ત વાર્ષિક પરીક્ષા, સિદ્ધિ કસોટી, વર્ગમાં પ્રશ્ન પૂછીને કે ફક્ત હાજરી ચકાસીને? તો એ શું કરીશું? સિદ્ધિ કસોટી આપણે લઈશું, ત્યારે ખબર પડે. બરાબર? કે સિદ્ધિ કસોટી અથવા પુનઃનિદાન, કે ઉપચાર કાર્ય કર્યા પછી જે ક્ષેત્રમાં ઉપચાર કર્યો, દાખલા તરીકે જોડણી, તો તેની જ ફરીથી કસોટી લેવામાં આવે. જો નિદાન કસોટીમાં 10 માંથી 2 ગુણ હતા અને ઉપચાર પછી 10 માંથી 8 ગુણ આવે તો તે સુધારો દર્શાવે છે, નહીંતર એ સુધારો છે નહીં. જો 2 ના 2 આવે તો સુધારો કોઈ નથી થયો. બરાબર? અને જો ઓછા આવે તો એનો અર્થ કે આપણે ઉપચારાત્મક કાર્ય કર્યું એ હાવ ખોટું કર્યું, કે હાવ જે હતા એનાથી ઓછા થઈ ગયા. બરાબર? મિત્રો આપણે વાત કરી દીધી હતી કે જે ટેસ્ટ છે તો આપણે આ રીતે ફોલ્ડર હશે, તમે એકવાર એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે ફોલ્ડર જોઈ લેજો. ગૂગલ પ્લે સ્ટોરમાં PC Maths Academy લખો અથવા લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. બરાબર? ચલો હવે પ્રશ્ન 18 જોઈએ. જો વિદ્યાર્થી લેખિતમાં સારો છે પણ મૌખિક અભિવ્યક્તિમાં ખૂબ જ નબળો છે તો શિક્ષકે શું કરવું જોઈએ? તો તેની લેખન શક્તિ પર ધ્યાન આપવું, તેને બોલવા માટે પ્રોત્સાહિત કરવો, ભલે તે ભૂલો કરે, તેને ક્યારેય બોલવા ઊભો ન કરવો, તેના વાલીને ફરિયાદ કરવી. હવે જો લેખિતમાં સારો પણ મૌખિક અભિવ્યક્તિ એટલે બોલી ન શકતો હોય ઊભો થઈને, તો શું કરવું? તો એને બોલવા માટે આપણે શું કરવું જોઈએ? પ્રોત્સાહિત કરવું જોઈએ, ભલે પછી સાચું બોલે કે ખોટું બોલે. બરાબર? એટલે બી જવાબ આવશે. ભાષાના ચારેય કૌશલ્યો સંતુલિત હોવા જરૂરી છે. વિદ્યાર્થીનો ડર દૂર કરવો એ શિક્ષકનું કામ છે, કારણ કે ડરના કારણે બોલતો ન હોય ઊભો થઈને. જો તે ભૂલ કરે તો પણ તેને પ્રોત્સાહન આપવાથી સરસ પ્રયાસ, હવે આ રીતે બોલો, તેનો આત્મવિશ્વાસ વધશે અને કથન સુધરે. જેવા આપણે એને હકારાત્મક પ્રોત્સાહનપૂર્વક જે પ્રતિભાવ આપવાથી એનું શું થાય છે? કથન સુધરશે અને આત્મવિશ્વાસ વધશે. ચલો પ્રશ્ન 19. અનુલેખન અને શ્રુતલેખનનો શું તફાવત છે? અનુલેખન અક્ષરો સુધારે છે, શ્રુતલેખન જોડણી સુધારે છે. શ્રુતલેખન અક્ષરો સુધારે છે, અનુલેખન જોડણી સુધારે છે. બંને સમાન છે. અનુલેખન સાંભળીને લખાય છે, શ્રુતલેખન જોઈને લખાય છે. તો મિત્રો અનુલેખનમાં શું હોય? જોઈને લખવાનું એટલે કે અક્ષરો સુધારવાના હોય, અને શ્રુતલેખનમાં એને શું હોય? સાંભળવાનું એટલે એને જોડણી સાચી લખવાની હોય. એટલે અનુલેખન અક્ષરો સુધારે છે, શ્રુતલેખન જોડણી સુધારે છે. એટલે એ જવાબ આવશે. અનુલેખન અનુવત્તા લેખન એટલે કે જોઈને લખવું, તેનો હેતુ અક્ષરોના મરોડ, સ્વચ્છતા અને ઝડપ સુધારવાનો છે. જ્યારે શ્રુતલેખન શ્રુતવત્તા લેખન એટલે કે સાંભળીને લખવું, તેનો હેતુ શ્રવણ શક્તિ અને સાચી જોડણી લખવાની ક્ષમતા ચકાસવાનું છે. ચલો પ્રશ્ન 20. કઈ પદ્ધતિ ઉપચારાત્મક શિક્ષણ માટે યોગ્ય નથી? તો રમત દ્વારા શિક્ષણ, દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ, વ્યાખ્યાન પદ્ધતિ એટલે કે લેક્ચર મેથડ, કે વ્યક્તિગત માર્ગદર્શન.
તો મિત્રો અહીંયા ઉપચારાત્મક શિક્ષણ માટે કઈ પદ્ધતિ યોગ્ય? કારણ કે બાળકને નથી આવડતું તો એનો થયો કે એના માટે કંઈક આપણે જુદી પ્રવૃત્તિઓ કરી કે વ્યાખ્યાન પદ્ધતિ યોગ્ય નથી. એને રમત દ્વારા શીખવવું જોઈએ, દ્રશ્ય શ્રાવ્ય સાધનનો ઉપયોગ કરવો જોઈએ, વ્યક્તિગત એને માર્ગદર્શન આપવું જોઈએ, પણ વ્યાખ્યાન પદ્ધતિ અહીંયા યોગ્ય નથી. કે વ્યાખ્યાન પદ્ધતિ આખા વર્ગને એક સાથે ભણવા માટે છે. ઉપચારાત્મક શિક્ષણ વ્યક્તિગત જરૂરિયાતો પર આધારિત અને પ્રવૃત્તિલક્ષી હોય છે. જે વિદ્યાર્થી પહેલેથી જ પાછળ છે તે લાંબા વ્યાખ્યાનથી કંટાળી જશે અને શીખી શકશે નહીં. તો મિત્રો આજના વિડીયોની અંદર આટલા સુધી, બરાબર. તો આપણે ઉપચારાત્મક જે શિક્ષણ છે એના પ્રશ્નો જોયા, પણ મિત્રો આના હજી તમારે વધારે પ્રશ્નોનો મહાવરો કરવો હોય તો તમે 30 શ્રેણી બાય કરો તો ત્યાં તમને વધારે મહાવરો થશે. અને બીજી વસ્તુ કે આપણે ટૂંક સમયની અંદર લગભગ 10 થી 15 દિવસની અંદર આપણે ટેસ્ટો તૈયાર થઈ રહ્યા છે. આપણે મૂક ટેસ્ટ શ્રેણી પણ લાવી રહ્યા છે ટેકનિક, બરાબર. તો તમે મૂક ટેસ્ટો પણ જો જે આરી ટેસ્ટ શ્રેણી જે ખરીદશે મિત્રો એને મૂક ટેસ્ટ આમાં ઓલરેડી ઇનબિલ્ટ આવી જશે. પણ જેને માની લો કે એવું છે કે આર્ટ્સ નથી લેવા તો મૂક ટેસ્ટ પણ અમે તૈયાર કરી રહ્યા છીએ આખા આપણા પરીક્ષાના માળખા પ્રમાણે 150 ગુણના, બરાબર. બધા ટોપિક વાઇઝ, બરાબર. તો એ ટેસ્ટ મૂક ટેસ્ટ અને ટૂંક સમયમાં આપણે બહાર પાડવાના છીએ, બરાબર. તો તમે એપ્લિકેશનનો ઉપયોગ કરતા રહેજો. ઓકે. અને જો વિડીયો તમને આ ગમ્યો હોય તો તમે તમારા મિત્ર વર્તુળમાં શેર કરો જેથી એમને પણ લાભ મળે.